તો બીજી તરફ રાજ્ય સરકારના બજેટ પર કોંગ્રેસની આકરી પ્રતિક્રિયા સામે આવી। તેઓએ ગુજરાતની જનતાનો મત જાણો તો બજેટને 0 માર્ક આપવાનું અમિત ચાવડાએ કહ્યું। માત્ર આંકડાઓની માયાજાળ અને 2047ના સપના દેખાડતું બજેટ હોવાનું કહ્યું। બીજા રાજ્યોની બહેનો, લાડલી બહેનો અને ગુજરાતમાં અડખામણી જેવી સ્થિતિ હોવાનું અમિત ચાવડાએ કહ્યું। આશા વર્કર, વીસીએ, આંગણવાડીની બહેનોની આશાઓ પર પાણી ફેરવતું આ બજેટ છે। ઓપીએસની માંગ કરતા કર્મચારીઓની વાત પણ સાંભળવામાં નથી આવી। યુવાનો, મહિલાઓ, ખેડૂતો કે રોજગારીની બજેટમાં કોઈ વાત નથી। આ બજેટમાં એક પણ વર્ગની આશા પૂર્ણ નથી થતી તેવા આક્ષેપો કોંગ્રેસે કર્યા। તો યુવાનો માટે આ બજેટમાં કંઈ નથી, મહિલાઓ માટે કોઈ રાહતો નથી, ખેડૂતોના દેવા માફીની વાત નથી, કાયમી રોજગારની કોઈ વાત નથી, સામાજિક ન્યાયની વાત નથી, એસસી, એસટી, ઓબીસી માઇનોરિટીને એનો અધિકાર વસ્તીના પ્રમાણમાં બજેટ આપવા માટેની કોઈ વાત નથી, કર્મચારીઓ માટે કોઈ વાત નથી। એક પણ વર્ગ જે આશા રાખીને બેઠો હતો એવી કોઈ વાત બજેટમાં જોવા મળી નથી। ટિપ્સ યોજના હેઠળ તો બીજી તરફ આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ બજેટ પર કટાક્ષ કર્યો અને ગુજરાતની તિજોરીના તાળાને શરમાવે તેવું બજેટ હોવાનું કહ્યું। 3 ખટારા ભરાય એટલી પાણીની યોજના બની, કાગળ ઉપર બજેટ ફળવાઈ ગયા, વાહવાહી થઈ ગઈ, ભાજપની બહુમતીથી પાટલી થપથપાવી, પાણી ક્યાં? પાણીની આજે કોઈ આની અંદર ચર્ચા નથી કે કાઠિયાવાડના ખેતરોની અંદર પાણી ક્યારે આવશે। ભરૂચ નર્મદાના કેમિકલ ઉદ્યોગ માટે કેમિકલનો ક પણ બોલવામાં નથી આવ્યો બજેટમાં। સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લામાં જીનિંગ ઉદ્યોગ છે, કપાસમાંથી એની આગળની પ્રોસેસ કરવા માટે ખેડૂતોના મસીહા બનવાની કોશિશ કરનારા ભાજપના લોકોની સરકારે આ જીનિંગ ઉદ્યોગ, કપાસ પકવતા ખેડૂતો માટે કોઈ પણ પ્રકારની ચર્ચા કરી નથી।